ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા એક મોટો નિર્ણય કરાયો છે। સત્યજીવન હોસ્પિટલનું સોનોગ્રાફી રજીસ્ટ્રેશન કાયમી ધોરણે રદ કરી દીધું છે। ગેરરીતિ ઝડપાતાની સાથે જ નાયબ કલેક્ટર દ્વારા આ મોટી કાર્યવાહી થઈ છે। સંચાલકો અને ડોક્ટરો સામે કેસ પણ કરવામાં આવશે તેવું પણ કહેવાય રહ્યું છે અને આ મશીન જે છે સોનોગ્રાફીનું તેને પણ સીલ કરવામાં આવ્યું છે। ચોટીલા કોર્ટમાં ફરિયાદ પણ દાખલ કરવા માટે આદેશ થઈ ગયા છે। સંચાલક રાજેશ ગોજિયા, વૈશાલી જાડેજા સામે પણ કેસ, ડોક્ટર ભવદીપ ગઢવી અને ડોક્ટર ગૌતમ ગવાણિયા સામે પણ ફરિયાદ નોંધાઈ। હોસ્પિટલના સંચાલકો અને ગાયનેકોલોજીસ્ટ તરીકે જે ફરજ બજાવતા ડોક્ટરોના નિવેદનો લઈ કેસ રજીસ્ટર કરી અને કેસ ચલાવી અને આ કેસની અંદર પીસીપીએનડીટી એક્ટની જુદી જુદી જોગવાઈઓનો ભંગ તેમજ સરકારશ્રીની સ્થાયી સૂચનાઓ અને આરોગ્ય વિભાગની ગાઈડલાઈન તેમજ નામદાર હાઈકોર્ટની જુદી જુદી ગાઈડલાઈનનો ભંગ થયેલ જણાતા આ હોસ્પિટલ ખાતે સોનોગ્રાફી મશીન માટે જે પરવાનો આપવામાં આવેલો છે એ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન છે એ કાયમી ધોરણે રદ કરવામાં આવે છે।